હલો ગેસ આપણે છે ને ત્યારે પીસી ખરીદમાં આવી ગયા છે સૂલો લેવા માટે કરીને આના પકાવતા તો આવડતું નથી. એક સૂલો બદલી નાખો, આ બીજો બગાડી નાખ્યો છે. એટલે આ શેફમાં હાલે નહીં. આના ભાઈ ઓર્ડર આપતા ને આ બધે છે ને ઘેરે ટીવી પર જાય પણ સૂલા બારી નાખી દે. તો જો અહીંયા છે ને ઇલેક્ટ્રિકવાળા સૂલા લેવા આવેલા છે, પણ જે અમે કાવડીવાળા આવે ને એ મળતા નથી અહીંયા. વિચાર કરીએ કે આવો સેરામિકવાળો લઈ લઈએ કાચનો, પછી એમાં ટપેલા એના જે આવે એના ટાઈપના એવા ટપેલા લેવા પડીએ. તો તમને બતાવું, આ બાજુ પણ છે, આ સાઈડ છે ને એ ગેસવાળા છે. આ બધા જેમાં લખેલું છે ગેસ, આ બધા છે ને ગેસવાળા છે. તો એના ઘરમાં છે ને ગેસ નથી, ઇલેક્ટ્રિક છે. ઇલેક્ટ્રિકવાળું જો ફરી બાકી તો મેળ નહીં પડે. આ વોશિંગ મશીન કેન્ડી 329. બોશ 400. ફ્રીજ કેટલા મસ્ત છે. ફ્રીજ તો ડબ્બા આવશે 380. આ 452, 752. ઓ માય ગોડ, ફ્રીજનો ભાવ તો જો, વાવ. બધા ફ્રીજ કેટલા મસ્ત છે. બધા સિંગલ ડોર છે. બીજા આ સાઈડ પણ છે. અહીંયા બધા ડબલ ડોર છે. આ બધા આ છે નાના ફ્રીજ, મિની ફ્રીજ. આ બધા છે ને મિની ફ્રીજ છે. અને આ છે ડીપ ફ્રીજ. આ 170નું છે ડીપ ફ્રીજ. આપણામાં ફીસ મૂકીએ ને એ છે જો. તો હવે આપણે આવી ગયા છે ટીવીના સેક્શનમાં. આ કેટલા ઇંચની છે આમાં બતાવે? હા, બધું 163 ઇંચની છે. એની પ્રાઇસ છે 1299ની હતી પહેલાં, અત્યારે 1199 છે. K છે 4K HD. જો આ સ્પીકર કેટલા મસ્ત છે. આવું નાનું સ્પીકર લઈને બધીમાં હાઈ ગયા હોય તો મજા આવે પાર્ટીમાં. આ બધા ટીવી માટે ઓફર ને એ બધા છે. તો અહીંયા પણ છે, આ સોનીનું છે, પેલા 452નું છે. આ JBL, ઓહો 252, આટલાના 252 JBLના. અને આ છે 530, આ મોટું JBL છે. આ મસ્ત આવે, આ હાથમાં પકડીને હેલ્યો મોટું આવે ને. હેલો ગાઈસ, અમે જાય છે તપેલા લેવા. પરમ દિવસે અમે છે ને ગઈકાલે છે ને અમે પેલો સૂલો કરિશ્મા લેવા ગયા હતા ને, તેમાં છે ને મેર પડ્યો નહીં. પછી આર્ગોસ ગયા, તો આર્ગોસથી નક્કી કરી નાખ્યો હતો. અને હવે કાલે ડિલિવરી થાય તો એના છે ને થાપા ટપેલા જોઈએ. તો એ થાપા ટપેલા લેવા જાય. તો જો આની પાસે તોલી દડાવું છું. લંડનમાં પહેલી વાર તોલી દે એના ટપેલા છે તો કે તું જ થઈનું કામ.
તો જોઈએ આપણે કેટલા ટપેલા લઈએ છે અને કેવા કેવા ટપેલા છે, કેમ કે પેલી હગડી છે ને તો એમાં ઈ થાપ જ ટપેલા જોઈએ. તો ટપેલા ને શું કહેવાય તવીને બધી લેવાની છે. તો આ ભાઈ કેટલા લઈ પછી ખબર પડે, કેમ કે તવી કે કંઈ નથી. અને એના બધી છે ને આપણે ગેસના જે ટપેલા હોય ને એ જ ટપેલા છે. તો એ તો હાલે નહીં, નહીં તપે પણ નહીં. હે કોઈ જોઈ નહીં એટલે કા. તો અમે જઈએ છીએ પોપો સ્ટોરમાં. તો આપણે પોપો સ્ટોરમાં મળીએ. તો ચલો શરૂઆત આપણે છે ને અહીંથી કરી છે તવીથી. તવી જોઈએ છે આમાં બધી જેટલી તવીઓ છે જો બરાબર. આ તવી છે ને જાડી છે બધી. એ એમ કહેશ કે આ તવી તપીએ નહીં. મેં કીધું કે બધી તવીઓ છે ને સેમ જ આવે, એ ઓલી પેનમાં હાલી જાય. હવે આ એને હાથથી લીધીશ કે વહેલી તપી જાય. હે તો તારે શું કરું છું ફ્રાય વઘાર નહીં કરવા તો એ બીજું લેવું પડે. તો એ ઓલી આવે ને એ એમાં જોવી પડશે. બધી મને જાતે તોલી લઈને ફરે. મેં કીધું સાઈડમાં મૂકી દે. આથી એક પર લેવી પડીએ તારે. રોટલી કેવા કરવાનું છે? તો પછી એ શું કરવાનું છે? તો કઈ દીકરા તો એ તો હેવી હેવી શું પાડે છે ભાઈ? તું હેવી જ લે રે. તાઈલીઓ થઈ જાય પેલા અડધી. એટલે હવે તારું બધું ઉદઘાટન નવું જ વસ્તુ થાય તો પછી જો નવું વસ્તુ લીધું તો નવું જ બધું લેવાનું. ટોપ પેલા ને બધી જૂના હાલે નહીં. એ જે નથી મને આપી દીધું જૂના તો જે આ છે ને ફ્રાય કરવા માટે ગણીને બતાવી મેં કીધું આ છે કંઈક ફ્રાય કરવું હોય તો આ કામ લખીએ, કેમ કે આમાંથી મસાલો કે તેલ ધોરાય નહીં. એક વાત કહું, આમાં એમાં શું ફરક છે ઘેરેસીમાં? આમાં તો આખું મોટું મોટું દેખે છે. હા જો છે ને હા જો એટલે જણ. તો ગાઈસ મેં એને કીધું કે તારે થાપો સુલો છે ને થાપા ટપેલા લેશ ને તો એના માટે કરીને આ સમસી પાસ લેવી પડીએ. હા એટલે થાપામાં ન કરતા તારું આ છે ને ગરમ થાય નહીં. તો આ તો એક તો લેવી જ પડીએ ઈંડાનો પેલું પૂરો બનાવવા માટે કરીને. તો એ માનતો નથી. અને તમને હું તપેલા બતાવું. જો આ બધા તપેલા છે ને કીધું કે તું આ તપેલું બરાબર છે તો આ તપેલું લઈ લે ભાત માટે કરીને. તો એ બધું વિચારે છે. આ ઉપર પણ તપેલા છે, અહીંયા પણ છે. આ બધા છે થાપા તપેલા ને બધી. પેલી બાજુ બધું તીનના છે. આ બધી છે ને કુકર ને બધું છે. તો એક તારે કુકર પર લેવું પડી. જો આ તારે આ લેવું પડશે. આ 5 કિલો વાળું કુકર કઈ લેવું નહીં તો એ ક્યારેક તો ખાલી બપોરે ખર્ચો કરવાનો લે. એટલે પણ કુકર તું જોઈ એમાં તારે એ તારે કુકર ઓલાવાળું નહીં હાલે કુકર. પછી આ પછી ઓલું એમ નહીં પછી આ ઝાડી પર લઈ પડીએ ઓલું ના એ તો હાલી જાય કેમ કે રોટલી કરવાની જાય. નહીં એમ કે હા એ તો લીધું ને કંઈ કેમ કીધું બધું. આ જોરી આ ટાવ્યું તો લીધી ને. અવેલેબલ લેવો પડી હા આ અવેલો લેવો પડશે રોટલીનો લોટ કરવા માટે કરીને સારવા માટે કરીને. પછી આ લેવું પડશે તારે રોટલી ફેરવા માટે કરે. આ રોટલી ફેરવા માટે કરીને લેવું પડશે. તો થાપું જ જોઈએ વસ્તુ તારે. પછી આપણને થાપા છે જા બાઉલ પર એ પણ મૂકીને ડાયરેક્ટ ગરમ કરીને ખાવા જ થાય. હા હા હારી કાચનું થાય ને કાચમાં કાચ થાય ને. આ પણ થાપું ચાલી જાય ગેસમાં હાલે તો આને બધી સિલેક્ટ કરાવવા લઈને આવ્યો છે. બોલને બનવાનું છે ડમરું લઈને. ઓહો મારે ક્યાં જમાડવા કરવાનું? મારા છોકરા તારા બનવાનું છે. પેલા તારા એ લાગુ તારી ઘેર પાલકી ઓ માય ગોડ. આ થાળો છે કેવું છે? આ 10 જણાનો એક થાળો છે. કેટલા કેટલા મોટા થાળ છે જો. ટિફિન પણ છે જો. આ ઇન્ડિયામાં હાલે, અહીંયા તો હાલે નહીં, ઠંડા થઈ જાય. નાની નાની વાટક્યું કસ્તીની ડીશો જો. ડબ્બા છે
બાસિયા પણ છે જોઈ, મોટા મોટા બાસિયા. પછી આ થાપા સીબાઈ લેવા પડી રહે ઢાંકવા માટે કરીને છે ને, થાપા સીબા નાના નાના બધી. એની જેલ મસાલો વાટવા માટે કુંડી લઈ લે. એને ગેસને કંઈ લાગે પણ મસાલો વાટવા માટે કરીને કુંડી જોઈએ ને. એ બધું છે. હે જો ટાંકી પણ છે જો. ઇન્ડિયામાં પેલા છે ને રસના બનાવવા માટે કરીને બહુ યુઝ કરતા. પાણી ભરવા લે ને આ છે ને ખાવાનું જ્યારે જમવાનું હોય ત્યારે આ આપતા એમાં ભરી ભરીને. અહીંયા બધી છે આપણે પાર્ટી કરતા હોય ને એના માટે કરીને બધું વસ્તુ છે. તારી ઘરે બર્થડે કરે તો કે અમે અહીંથી લઈ જઈશ ને, આવી જ્યારે સમય હોય ત્યારે લઈ જઈશ ને. લઈ લે ને. હમણાં નહીં, એ બહાર છે. અહીં ટીશ્યુ છે, બધું છે, ઝાડા ને બધું. અહીં કપૂર નીચે છે, અહીં ડીચ્યું છે, અહીં સમસ્યું છે. તો જો આ કેટલી પણ છે, તો તારે આ થાપી કેટલી પણ લેવી પડી જો. લઈ લે આ નાની કેટલી લે ને, કે આ મોટો લે લે કેટલો. હા હે હા કંઈ જાજો નથી, ખાલી 8 પાઉન્ડનો છે. 6 જણ કેટલો? હા એ થાપો જ લેવો પડી તારે. હા ઓકે લઈ લે. તો જો અમારે છે ને તે શેફને બોલાવી લીધું છે અમે. અમીને સિલેક્ટ કરવાનું મેળ પહેર્યો નહીં. તો રોટલી માટે ના લેવાનું છે, એ લેવાનું છે ને. એ લે તું રહીશ. તો આ સેન્ડવિચ બનાવવા માટે કરીને છે ને, આ મોદક બનાવવા, એટલે સોરી મોદક નહીં, ઓલું શું કહેવાય મોમોસ બનાવવા માટે કરીને. ને આ જો મોટા મોટા ઓલા ડોયા જે ચાઇનીઝ બનાવે ને એના માટે. આ બધા ગેસ આપણે ઓલા ટોપિયા મૂકીને ઢકતા એના છે સ્ટેન્ડ, આ પણ ઈ છે. તો ચાલો ફટાફટ સિલેક્ટ થઈ ગયા છે. આ એક બિરયાનીનું નક્કી થઈ ગયું છે, આ ભાત માટે છે ને ઓલું છે ને હાક માટે છે, અને આ છે ને તે ચિકન ફ્રાય કરવા માટે કરે, અને એક ઓલી રોટલી કરવા માટે કરે. તો ચાલો આ બધું લઈ લીધું છે આ લોકોએ. ખર્ચો થઈ જાય આગળ. તો થાપું લેવું પડી તારે. આ થાપું લેવું પડીએ. ચાલો આ બધું લઈ લીધું. ઓય આ કુકર તો લે, થાપું કુકર. તો પછી ચિકન પકાવવા માટે કુકર જો છે ને. એટલે બેનના તો અહીંયા પહેરે જો. હા આની આ થાપું જોઈએ, આ જોઈએ, આવું જોઈએ, આવું થાપું છે ને, આવું થાપું જોઈએ. આવું રાઉન્ડ નહીં, થાપું જોઈએ. હા એ લે. હા એ રોટલી બનાવવાની. પછી આ જો હે એ પણ એક લેવાનું છે. એક આ એક લઈ લેવાય ને, આખી બકરો મોટો બનાવવો હોય તેમ 40 જણાનો. આ લેવું પડે થાપો. ઓકે તિલ કરે. હા જો બર્થડે પાર્ટી બનાવે તો આ લેવું પડે હો તારે. હા ઓકે. પછી અહીંયા છે ને, પછી આ બધી છે ને ઈંડાનું ઓલું બનાવવું હોય તો એના માટે કરીને આ છે. હા વલોણું છે ને. હા લઈએ. હા પણ છે. પછી આ ઓલો પીઝાનો ઓલો કાપવા માટે કરીને ખાતર. હા જો એ પણ તો એ તો મેં કીધું ને, તો એને મેં કીધું લા રોટલી ફેલાવા માટે કરીને આ લઈ લે, તો એ માનતો નહીં. હે હાલો જો આ બિચારું ઝાડવું બધું જો બધું કાપી નાખું, બુઠ્ઠું કરી દીધું આખું. શું લીધું ભાઈ આમાં તમે? હા શું લીધું? એ કોઈને બતાવે તો જો અમે છે ને પપ્પા સ્ટોર માટે બધું લઈ લીધું છે સામાન. ભાતનું, શાનું, પછી બિરયાનીનું ને શાક પકાવવાનું બધું અમે ટ્રોલીમાં ભરી લીધું છે ને હવે જાય છે ઘેરે. ટવીઓ લેવાઈ ગઈ ને બધું. માસી તને કેમ કીધું હાલો જાની, તને કોણ રોકે?